વાઘ બકરી ચા પ્રસન ફૂડ કોર્ટ અને હું છું આપની દોસ્ત અને આ શોની હોસ્ટ બંસી. તો ફ્રેન્ડ્સ, ફૂડ કોર્ટની સફરમાં અમે દરરોજ અવનવી વાનગીઓના રસથાળ પીરસતા જ હોઈએ છીએ, પરંતુ આ વાનગીઓનો સ્વાદ માણવાની મજા ત્યારે જ પડશે જ્યારે આપણું સ્વાસ્થ્ય પણ સારું હોય. પરંતુ અત્યારે સ્વાઇન ફ્લૂના ફેલાવાના કારણે સ્વાસ્થ્ય બગડવાના કિસ્સાઓ વધતા જ રહ્યા છે અને અમારા વ્યુઅર્સ માટે નો કોમ્પ્રોમાઇઝ. એટલા માટે હું એમની માટે લઈને આવી ગઈ છું સ્વાઇન ફ્લૂને નિવારવા માટેના ઘરગથ્થુ ઉપાયો, જે તમારું સ્વાસ્થ્ય સારું પણ રાખશે અને અવનવી વાનગીઓના રસથાળ પીરસવામાં ક્યારેય બાદ નહીં આવે. તો ચાલો સાથે મળીને માણીએ આજની આપણી આ વાઘ બકરી ચા પ્રસન ફૂડ કોર્ટની સફરને તમારી દોસ્ત બંસવીની સાથે. તો ફ્રેન્ડ્સ, આજની આપણી ફૂડ કોર્ટની સફરમાં આપણે પહોંચી ગયા છે મણિબેન સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં અને આપણી સાથે જોડાયા છે ડૉક્ટર નેહા પટેલ, જે આપણને શીખવાડવાના છે કે સ્વાઇન ફ્લૂ નિવારણ માટેનો ઉકાળો કેવી રીતે બનાવો અને ત્યારબાદ ઘરમાં કેવો ધૂપ કરવો જોઈએ તે. તો ચાલો તમને મળી લઈએ. હેલો નેહાબેન, વેલકમ ટુ ફૂડ કોર્ટ. થેન્ક યુ. અત્યારે આપણે સ્વાઇન ફ્લૂનો ફેલાવો ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે અને તમે એના માટે સ્પેશિયલ ઉકાળો ઘરે કેવી રીતે ઇઝીલી બનાવી શકાય તે અમારા વ્યુઅર્સ સાથે શેર કરવાના છો. તો સૌથી પહેલાં તો એ જણાવો કે સ્વાઇન ફ્લૂ શું છે પ્રોપર, એ કેવી રીતે ફેલાય છે અને સ્વાઇન ફ્લૂ વિશેની માહિતી અમારા વ્યુઅર્સ સાથે શેર કરો. સ્વાઇન ફ્લૂ નામથી જ બીક લાગે એવો આ રોગ અત્યારે ઘરે ઘરે ફેલાઈ રહ્યો છે અને સમગ્ર ભારતમાં અત્યારે લગભગ 10,000 પોઝિટિવ કેસીસ છે. એમાંથી 650 જેટલા ડેથ અને ગુજરાતની અંદર લગભગ 600 જેટલા પોઝિટિવ કેસીસ અને 155 જેટલા ડેથ સ્વાઇન ફ્લૂના કારણે થઈ ગયા છે. સ્વાઇન ફ્લૂ આમ તો મેન ટુ મેન તો જોવા જઈએ તો ભૂંડમાંથી આવેલો એક રોગ છે, પણ અત્યારે મેન ટુ મેન ફેલાય છે, જે શ્વાસની અંદરથી નીકળતા ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા બીજા એક માણસમાંથી બીજા માણસમાં ફેલાય છે. ઓકે, એટલે સ્વાઇન ફ્લૂ છે એક માણસમાંથી બીજા માણસમાં એના શ્વસન તંત્રથી ફેલાય છે. ઓકે, તો એના નિવારણ માટે તમે ઉકાળો અમારા વ્યુઅર સાથે શેર કરવાના છો. તો ઉકાળો બનવામાં સમય કેટલો લાગતો હોય છે? લગભગ 10 થી 15 મિનિટ એક માણસનો ઉકાળો બનાવવો. ઓકે, તો ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. ચોક્કસ. લગભગ 9 જેટલા ઇન્ગ્રેડિયન્ટ છે. આદુ, કાળા મરી, તુલસીના પાન, હળદર, પુદીનો, ધાણા, સૂંઠ, અજમો અને અળસીના પાન. લગભગ બધા જ આપણા રસોડાની અંદર અને આજુબાજુમાં મળતા જે ગ્રીન ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ જ આપણે લીધેલા છે, તાકી સામાન્ય બી લોકો ઘરે એને બનાવી અને પી શકે એટલા માટે. તો શરૂઆત ક્યાંથી કરવાની છે? શરૂઆત કરીએ કે આપણે અળસીના 4-5 જેટલા પાન છે એને ખાણીમાં નાખી, તુલસીના 10 જેટલા પાન, પુદીનાના 10 જેટલા પાન. ડૉક્ટર, આમાં આપણે અત્યારે જે માપ લઈ રહ્યા છે એનું કોઈ ચોક્કસ પર્ટિક્યુલર માપ હોય છે કે એને આપણે અંદાજે જ નાખવામાં આવતું હોય છે? અત્યારે તો અંદાજે 20 થી 25 ગ્રામ જેટલું થઈ જાય પેસ્ટ, એટલું ચાલે. ઓકે. થોડુંક આટલો નાનો ટુકડો આદુનો, 4 થી 5 દાણા મરી, 1/4 ટેબલ સ્પૂન અજમો. આ તો પાવડર ફોર્મમાં આપણે ઉકાળામાં ડાયરેક્ટ નાખી દઈએ તો પણ ચાલે. 1 ટેબલ સ્પૂન જેટલા ધાણા, બાકીનું પાવડર ફોર્મમાં છે જે આપણે અંદર ડાયરેક્ટલી પણ નાખી શકીએ છીએ. આટલા જે ઇન્ગ્રેડિયન્ટ છે એને થોડા અધકચરા જેવા કરી અને પછી એનો ઉકાળો બનાવવાનો છે. ઓકે, તો એને જરા ખાંડી લઈશું. ખાંડેલા ઇન્ગ્રેડિયન્ટ્સને પાનમાં લઈ લઈશું. બાકીના દ્રવ્યોમાં જે સૂંઠ છે એ 1/4 ટેબલ સ્પૂન, હળદર છે 1 ટેબલ સ્પૂન અને આપણે ઘરે જ બનાવવાનો છે એટલે એક સાદું માપ જ તમને કહીશ કે 4 કપ સાદો જે ચાનો કપ હોય એ 4 કપ પાણી નાખવાનું છે. ઓકે, એટલે એપ્રોક્સ આપણે 400 ml જેટલું પાણી લઈશું. યસ.
અને અત્યારે આપણે આ જે અરડુસીના પાન છે, તુલસીના પાન છે, ફુદીનાના પાન છે અને સાથે મરી અને ધાણા લીધા છે, એને આપણે અત્યારે ખાયણીમાં આપણે ખાંડી લીધા છે, પણ એની જગ્યાએ આપણે મિક્સરમાં એની પેસ્ટ બનાવીને યુઝ કરી શકાય છે? ના, પેસ્ટ કરતાં બી થોડું આના કરતાં ઝીણું આમાં જ કરવું જોઈએ. ઓકે. ઉકાળા માટે પેસ્ટ ઓકે, એટલે ખાંડણીમાં જ એને ખાંડવું જરૂરી છે. ઓકે. અને એ પેસ્ટ ટોટલ આપણે 25 ગ્રામ જેટલી બનાવવાની છે. 25 ગ્રામ જેટલી. ઓકે. 4 કપ પાણી નાખી દીધું છે ગેસ ચાલુ કરીને. આમ તો આ ઉકાળો આપણે આવી રીતે રાત્રે પલાળી દઈએ અને પછી સવારે એને ઉકાળવા મૂકીએ તો એનો વધારે આપણે ફાયદો આમાં લઈ શકીએ છીએ. ઓકે. કેટલી વાર સુધી ઉકાળવાનું છે આ મિશ્રણ? 10 થી 15 મિનિટ લાગશે. ઓકે, 10 થી 15 મિનિટ આપણે મિશ્રણને ઉકાળવાનું છે. અને નેહાબેન, આપણે આમાં બધા ઇન્ગ્રીડિયન્ટ લીધા છે, તમે કીધું ટોટલ 9 ઇન્ગ્રીડિયન્ટ છે, તો પર્ટિક્યુલર એક ઇન્ગ્રીડિયન્ટની વાત કરીએ તો એના શું બેનિફિટ છે? એ સ્વાઇન ફ્લૂ રોગ પ્રતિકારક માટે કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે? સૌથી પહેલાં તો તુલસી. આમ તો નોર્મલી પણ એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ઇફેક્ટ છે એની અંદર, અને ઇમ્યુનિટી સિસ્ટમને ગ્રો કરવામાં એ સૌથી સારો ફાળો ભજવે છે. હળદર છે એન્ટીઓક્સિડન્ટ અને ઇમ્યુનિટીને વધારવાવાળા દ્રવ્યો છે. સામાન્ય રીતે પણ આપણે ઘરમાં પણ કંઈક પણ થયું હોય તો હળદરનો ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ. મરી છે જે ફીવરને એ બધા જે સ્વાઇન ફ્લૂના લક્ષણો છે અને ઇમ્યુનિટીને ડેવલપ કરવામાં, તથા ખાસ કરીને સ્વાઇન ફ્લૂ છે એ અમારા આયુર્વેદની દ્રષ્ટિએ વાયુ અને કફને લગતો રોગ છે, તો કફ અને એને ઓછો કરવામાં મદદરૂપ થશે. આદુ છે એ પણ કફને ઓછો કરનાર છે અને વાયુને પણ ઓછો કરનાર છે, તથા સ્વાઇન ફ્લૂની અંદર ઘણી વખત ડાયરિયા, વોમિટિંગ જેવા લક્ષણો જે જોવા મળે છે એને ઓછો કરવામાં ઘણો ફાયદાકારક છે. અરડુસી લઈએ તો અરડુસી આમાંનું સૌથી મુખ્ય ડ્રગ તુલસી અને અરડુસી જ છે. શ્વસન તંત્રને લગતા કોઈપણ રોગોમાં, સ્વાઇન ફ્લૂ તો સ્વતન તંત્રને લગતો રોગ છે જ, પણ એના સિવાય કોઈપણ રોગની અંદર આપણે અરડુસીનો ઉકાળો કરીને પી શકીએ છીએ. અજમો છે તે પણ કફને ઓછો કરનાર છે. સૂંઠ છે, સૂંઠ પણ સ્વાઇન ફ્લૂમાં જે પેટના લક્ષણો જે છે, વોમિટિંગ છે, ડાયરિયા છે, એને કંટ્રોલ કરશે અને કફને ઓછો કરશે અને સ્વતંત્ર તંત્રને સ્મૂથિંગને એનું કામ કરશે. ધાણા છે એ આયુર્વેદમાં અમારે 3 દોષ જે કહીએ મેઇનલી બધા રોગોનું અંદર, વાયુ, પિત્ત અને કફ, એ ત્રણેય દોષોને ઓછું કરનાર, અને જે સ્વાઇન ફ્લૂમાં તમને જે ફટીક, જે વીકનેસ જોવા મળે છે એમાં પણ એ સારી રીતે કામ કરશે. ફુદીનો છે એ પણ એક એન્ટીઓક્સિડન્ટ અને કફને, વાયુને ઓછો કરવામાં મદદરૂપ થશે. ઓકે. અત્યારે આપણે જે ઉકાળવા મૂક્યો છે, તો એ વખતે ફ્લેમ આપણે કેવી ફ્લેમ પર એને ઉકાળવા દેવાનું હોય છે? ધીમા ગેસ ઉપર જ એને ઉકાળવાનો છે. ઓકે. ધીમા ગેસ પર એને ઉકાળાને 10 થી 15 મિનિટ આપણે ઉકાળવા દઈશું. નેહાબેન, બીજે આપણે સ્વાઇન ફ્લૂની વાત કરીએ તો સ્વાઇન ફ્લૂ થયો છે, મીન્સ એના લક્ષણો કયા? આપણને કેવી રીતે જાણી શકે કે હવે સ્વાઇન ફ્લૂ થયો છે? સ્વાઇન ફ્લૂના લક્ષણો સામાન્ય રીતે જે બીજા ઇન્ફ્લુએન્ઝાના જે લક્ષણો છે, સામાન્ય ફ્લૂના લક્ષણો એવા જ હોય છે. શરદી છે, ખાંસી છે, તાવ આવવો, હેડેક છે, કન્ટિન્યુઅસ તાવ રહે, ફટીક છે એટલે કે ખૂબ જ થાક લાગવો, એવા બધા લક્ષણો છે એના. ઓકે. શરૂઆતમાં તો સામાન્ય ફ્લૂ જ લાગે, પણ ધીમે ધીમે જો લાંબો સમય સુધી આ તાવ ને બધું રહે તો એનો ટેસ્ટ કરાવવો જરૂરી છે. ઓકે. ડૉક્ટર, તો બીજી સ્વાઇન ફ્લૂ રિલેટેડ એવી કઈ જાણકારી છે જે જાણવી ખૂબ જ જરૂરી છે? અત્યારે આપણે ગુજરાત સરકાર દ્વારા અને ગાંધીનગરથી આયુષ ડિપાર્ટમેન્ટ દ્વારા અને ડૉક્ટર હેમંત જોશી જે જિલ્લા આયુર્વેદ અધિકારી છે એ અને અમારી ટીમ, અમદાવાદની ટીમ દ્વારા લગભગ બધા જ ગુજરાતમાં બધે જ ઉકાળાનું વિતરણ, જે તૈયાર જ રેડીમેડ અમે ઉકાળા બનાવીને આપીએ છીએ અને બહોળા પ્રમાણમાં લોકોએ એનો લાભ લીધો છે. છેલ્લા 3 દિવસથી ચાલુ છે અને હજી બીજા 4 થી 5 દિવસ બધે જ મળશે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને જગન્નાથ મંદિરમાં આ બનાવીને અમે વહેંચીએ છીએ, તો બધા અર્બન હેલ્થ સેન્ટરમાં પણ અવેલેબલ છે, સરકારી આયુર્વેદ હોસ્પિટલ્સ, સરકારી આયુર્વેદ દવાખાના પણ, અને અમુક સેન્ટરો પણ એવા છે જ્યાં તૈયાર બનેલા ઉકાળા અમે વહેંચીએ. ઓકે. અને ડૉક્ટર, અત્યારે તો આપણે આ ઘરગથ્થુ ઉકાળો બનાવી જ રહ્યા છે, એ સિવાય બીજા ઉકાળો કેવી રીતે બનાવી શકાય છે? અત્યારે ગુજરાત સરકાર તરફથી રિસર્ચ થઈ અને એક 15 ઇન્ગ્રીડિયન્ટવાળો એક ઉકાળો તૈયાર જ છે, જે અમે લોકો બધા સેન્ટર્સમાં અને એમાં વહેંચીએ છીએ. આ છે સ્વાઇન ફ્લૂ પ્રતિરોધક ઉકાળો, જેમાં લગભગ 15 જેટલા ઇન્ગ્રીડિયન્ટ છે, જેવા કે ગળો, લીમડાની છાલ, કડું, કરિયાતું, ધમાસો, પિત્તપાપડો, કર્કટશૃંગી, કંટકારી, ભારંગી, હળદર, ધાન્ય એટલે કે ધાણા,
સૂંઠ જેવા 15 ઇન્ગ્રેડિયન્ટ છે. ઓકે. આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ લગભગ શ્વસન તંત્રને લગતા દરેક રોગોમાં કામમાં આવે છે. અને ઇમ્યુનિટી, ખાસ તો કોઈ પણ રોગ છે એ ઇમ્યુનિટી પર જ ડિપેન્ડ છે. પછી સ્વાઇન ફ્લૂ હોય કે પછી કોઈ પણ વાયરલ રોગ હોય, એમાં ઇમ્યુનિટી વધારે છે તો સ્વાઇન ફ્લૂ પણ તો કોઈ પણ રોગ નહીં થાય. અને આ છે એ આપણી ઇમ્યુનિટીને વધારનારો ઉકાળો છે. તો થયો હોય તો પણ લઈ શકો છો, અને ન થયો હોય તો એને અટકાવવા માટે એના પ્રતિરોધક તરીકે પણ એને લઈ શકાય છે. ઓકે. અને ડૉક્ટર, આ તમે જે ઉકાળો બતાવ્યો કે જે રેડીમેડ જ પેકેટમાં હોય છે, તો એનું સેવન દિવસમાં કેટલી વાર કરવું જરૂરી છે? સવારે એક વખત. ઓકે. અને ડોઝ છે 25 થી 30 ml એડલ્ટ ડોઝ છે. ઓકે. અને બાળકોની વાત કરીએ તો એડલ્ટ લોકોમાં અને બાળકોના બંનેના ઉકાળામાં કંઈ ડિફરન્સ હોય છે કે બંને માટે સેમ જ ઉકાળો તો સેમ જ છે, પણ ડોઝ અને એ લોકોને આપવા માટેનું જે આપણે કહીએ એ અલગ થોડું પડશે. કારણ કે એડલ્ટ તો છે તો કડવો થોડોક ટેસ્ટ વાઇઝ બીટર છે, તો એડલ્ટ તો વાંધો ના આવે. તો પણ બાળકોને થોડું એ બાબતમાં તકલીફ પડે. તો 6 માસ કે એનાથી ઓછા જે એને 1 જ ચમચી અને 1 ચમચી મધ મિક્સ કરીને આપવાનો છે. એનાથી મોટા બાળકો છે એને 10 ml જેટલો ડોઝ આપવાનો છે, એ પણ મધ મિક્સ કરીને આપી શકાય છે. ઓકે. એટલે બાળકોને જ્યારે ઉકાળો આપવો હોય, 6 મહિનાથી નાના બાળકોને આપણે ઉકાળો આપવો હોય તો 1 ચમચી ઉકાળો અને 1 ચમચી મધ મિક્સ કરી અને પછી પીવડાવતો હોય છે. ઓકે. અને આ ઉકાળો મીન્સ આમાં કોઈ ડ્યુરેશન હોય છે કે અઠવાડિયા સુધી કે મહિના સુધી આનું સેવન કરવું જોઈએ કે ડેલી કરવામાં આવતું હોય? ડેલી કરો તો પણ સારું છે, પણ મિનિમમ 15 દિવસ તો કરવો જોઈએ. ઓકે. 15 દિવસ રેગ્યુલર આ ઉકાળો પીવો ખૂબ જ જરૂરી છે. ઓકે. નેહાબેન, તો આપણે ઉકાળો જે ઉકળી રહ્યો છે, હજી કેટલો સમય લાગે એટલો છે? ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ લાગશે. ઓકે. હજી આપણે બીજી 10 મિનિટની જરૂર પડશે, તો ત્યાં સુધી આપણે બ્રેક લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, ઉકાળામાં થોડોક સમય લાગે તેટલો છે, એટલે એટલી રાતો તમારે પણ જોવી પડશે. ત્યાં સુધી લઈએ એક નાનકડો વિરામ. વેલકમ બેક ટુ ફૂડ કોર્ટ. તો ફ્રેન્ડ્સ, ઉકાળાની પ્રોસેસમાં આગળ શું કરવાનું છે ચાલો જાણી લઈએ. ઓકે નેહાબેન, તો ઉકાળો રેડી થઈ ગયો છે? ઉકાળો રેડી થવામાં 3-1 મિનિટની વાર છે. ઓકે. હજી 2 થી 3 મિનિટ ઉકાળોને ઉકાળવા દેવાનો છે. તો નેહાબેન, આપણે સ્વાઇન ફ્લૂ જે ફેલાઈ રહ્યો છે તેના માટે કોઈ ધ્યાનમાં રાખવા જેવા પગલાં છે કે જે ખૂબ જ જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે? ચોક્કસ. એવી ઘણી નાની ટિપ્સ છે જે બહુ નાની લાગે છતાં પણ સ્વાઇન ફ્લૂ જેવા મહાન રોગને આપણે અટકાવી શકાય એવી ટિપ્સ છે. સામાન્ય હાથ ધોવા અને સેનિટાઈઝર, આલ્કોહોલ બેઝ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો. સ્વાઇન ફ્લૂનું ઇન્ફેક્શન આપણા હાથમાં જીવાણુઓ જે હોય, અને આપણો હાથ જે આપણે નાક અને મોં દ્વારા જ સ્વાઇન ફ્લૂનું ઇન્ફેક્શન અંદર જાય છે. તો દિવસમાં બને તેટલી વાર હાથ ધોવા અને એક આલ્કોહોલ બેઝવાળું સેનિટાઈઝર આપણી પાસે જ રાખવું, અને થોડી વાર એને જો હાથ ધોવામાં આવે તો લગભગ 70% જેટલું પ્રિવેશન તો ત્યાં જ થઈ જાય છે. બાકી છે કે કોલ્ડ ડ્રિંક્સને એવોઇડ કરો હમણાં, અને હોટ ડ્રિંક્સ પર વધારે, કારણ કે સ્વાઇન ફ્લૂના જીવાણુઓ છે એ 2 થી 3 દિવસ જ્યારે ઇન્ફેક્શન લાગે છે એના શરૂઆતના દિવસમાં થ્રોટમાં જ હોય છે. તો મીઠાના પાણીના કોગળા છે, ગાર્ગલિંગ છે, એનાથી અને હોટ ડ્રિંક્સથી એ ત્યાં જ ઇનએક્ટિવ થઈ જાય છે. તો એનું ઇન્ફેક્શન આગળ જતાં અટકી શકે છે. અને ખાસ કરીને જો ઇમ્યુનિટી માટે જોવા જઈએ તો આમળાનું સેવન, જે અત્યારે બહુ જ છે, માર્કેટમાં અવેલેબલ બી છે, તો એનું સેવન કરો તો બહુ સારું છે. ઓકે. અને આપણે જે ઉકાળો બનાવી જ રહ્યા છીએ, તો આ ઉકાળોને એકદમ ગરમ પીવામાં આવે છે? પી શકાય એટલું નવશેકો. ઓકે. થોડુંક હુંફાળો હોવો જરૂરી છે. અને ઠંડો ન ચાલે. ધારો કે ઠંડો થઈ ગયો છે તો એ ઉકાળો નહીં. ઓકે. અને બાય ચાન્સ ચલો આપણે ઉકાળો બનાવ્યો છે અને પીવામાં થોડું કલાક જેવો ટાઈમ થઈ ગયો, ઠંડો પડી ગયો છે, તો એને શું ફરી ગરમ કરી શકાય? હા, એને થોડુંક નવશેકું કરી દેવાનું. ઓકે. જો ઠરી ગયું હોય તેને થોડુંક નવશેકું કરીને પછી એનું સેવન કરવામાં આવતું હોય છે. તો રેડી થઈ ગયું છે, ઉકાળો તૈયાર થઈ ગયો છે. આપણે એને ગાળી લઈએ. ઓકે. આપણે જેટલું પાણી ઉકાળવા મૂક્યું હતું એના કરતાં ચોથા ભાગનું જ પાણી રહ્યું છે. એટલું ઉકાળવું જરૂરી છે, નહીં તો એના એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ આ પાણીમાં આવશે નહીં. અને ખૂબ જ ઇઝી વેમાં તમે સ્વાઇન ફ્લૂ નિવારણ માટેનો ઉકાળો કેવી રીતે બનાવી શકાય એ શીખવાડ્યું છે, એટલે ઘરે ચોક્કસથી અમારા વ્યુઅર્સ ટ્રાય કરશે. ઉકાળો ગાળી લીધો છે. હવે આની અંદર તજ, લવિંગ અને એલચીનો 2 થી 3 ગ્રામ જેટલો પાવડર નાખી અને હલાવીને પી લઈશું. ઓકે. ઉકાળો બનીને ગાળી લઈએ પછી જ એને એડ કરવામાં આવે છે.
તો ડૉક્ટર એને પાછળથી એડ કરવાનું કોઈ ચોક્કસ કારણ છે? ના, પણ એની અંદર જે એના વોલેટાઇલ એની અંદર એના એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે, તો એ ઉકાળવામાં ઉકળી જાય તો એનું ઓકે, એટલે પાછળથી જ એડ કરવામાં આવતા હોય છે, જેથી કરીને જે કુદરતી તત્વો છે એ જળવાઈ રહે એટલા માટે. ઓકે, ફાઇનલી આપણો ઘરગથ્થુ ઉકાળો રેડી થઈ ગયો છે, સર્વિંગ માટે એકદમ રેડી છે. થેન્ક યુ સો મચ ડૉક્ટર. તો ફ્રેન્ડ, સ્વાઇન ફ્લૂ પ્રતિરોધક ઉકાળો હવે તમે પણ ઘરે ઇઝીલી બનાવી શકશો. ટેસ્ટ વાઇઝ ભલે તમને ન ભાવે, પણ હેલ્થ વાઇઝ ખૂબ જ સારો છે. તેને બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. ફટાફટથી નોટ કરી લો ઉકાળો બનાવવા માટેનો ક્વિક રિકેપ. સ્વાઇન ફ્લૂ રોગ પ્રતિરોધક ઉકાળો બનાવવા માટે જોઈશે આદુ, કાળા મરી, તુલસી, હળદર, ફુદીનો, ધાણા, સૂંઠ, અજમો અને અરડુસીના પાન. ઉકાળો બનાવવા માટે સૌપ્રથમ ખાંડણીમાં 4 થી 5 અરડુસીના પાન, 10 તુલસીના પાન, 10 ફુદીનાના પાન, એક નાનો ટુકડો આદુ, 5 થી 6 કાળા આખા મરી, 1 ટેબલસ્પૂન ધાણા અને 1 ટેબલસ્પૂન અજમો લઈ તેને અધકચરું ખાંડી લો. ત્યારબાદ આ મિશ્રણને તપેલીમાં કાઢી તેમાં 1 ચમચી હળદર અને સૂંઠ પાવડર એડ કરો. ત્યારબાદ તેમાં 4 કપ પાણી લઈ ધીમા તાપે ઉકળવા મૂકો. ત્યારબાદ 1 કપ જેટલું પાણી રહે ત્યાં સુધી ઉકાળવા દો. ત્યારબાદ ઉકાળાને ગળણીથી ગાળી સર્વિંગ કપમાં કાઢી તેમાં 2 થી 3 ગ્રામ તજ અને એલચીનો પાવડર એડ કરી હલાવી હુંફાળું સર્વ કરો. તો તૈયાર છે સ્વાઇન ફ્લૂ રોગ પ્રતિરોધક ઉકાળો. તો ફ્રેન્ડ, સ્વાઇન ફ્લૂ નિવારક ઉકાળો શીખી લીધા બાદ તેનો સ્પેશિયલ ધૂપ કેવી રીતે ઘરમાં કરી શકાય, ચાલો તે વિશે જાણી લઈએ. ઓકે નેહાબેન, ઉકાળો તમે સ્વાઇન ફ્લૂનો ઉકાળો શીખી લીધો. હવે તમે સ્વાઇન ફ્લૂ નિવારક ધૂપ શીખવાડવાનો છો, તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? લીમડાના પાન છે, તુલસીના પાન, ગુગળ, રાઈના દાણા અને ગાયનું ઘી છે. અને કેવી રીતે ઉપયોગી છે આ ધૂપ, કેવી રીતે કરવું જોઈએ એ વિશે પણ અમારા વ્યુઅર્સ સાથે થોડી માહિતી શેર કરો. સામાન્ય રીતે બધા જ રોગો, વાયરલ જે રોગો છે એ આપણી બાજુ હવામાં વાયરસ જે ફેલાયેલા છે એના કારણે થતા હોય છે. પહેલાંના જમાનામાં જે આટલા હોમ હવન થતા હતા અને રેગ્યુલર જે ધૂપ થતું એના કારણે વાયરલ ડિસીઝીસ બહુ ઓછા જોવા મળતા હતા. અત્યારે આ બધું થોડું ભૂલાઈ ગયું છે, એટલે થોડા રોગો પણ વાયરલ રોગો વધી રહ્યા છે. ખાલી સ્વાઇન ફ્લૂ માટે જ નથી આ ધૂપ, બધા જ વાયરલ ડિસીઝ આ ધૂપથી આપણે નિવારી શકીએ છીએ. ઓકે, તો શરૂઆત ક્યાંથી કરવાની છે? શરૂઆત છે તો આ સળગાવેલા કોળસા લઈ લીધા છે અને એની અંદર થોડુંક ગોગળ નાખી દઈશું. આ બધા જ આપણે ઇન્ગ્રેડિયન્ટ લીધા છે, જેમાં ગુગળ છે એ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે. બિલકુલ ઇઝીલી અવેલેબલ. થોડાક તુલસીના પાન, થોડાક લીમડાના પાન, 5 થી 10 તુલસીના પાન અને 5 થી 10 કડવા વધારે લીમડાના પણ લઈ પાન શકો. લઈએ છીએ. થોડાક રાઈના દાણા અને થોડુંક જ ઘી. અડધી ચમચી જેટલું ગાયનું ઘી નાખીએ છીએ. ધૂપ તૈયાર છે, આમાં કંઈ રાહ જોવાની છે નહીં. આની અંદર જે આપણે દ્રવ્યો નાખ્યા છે એની અંદર એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ઇફેક્ટ છે, જેના કારણે હવામાં જેટલા બી વાયરસ છે જે રોગો ઉત્પન્ન કરે છે એને એ મારી નાખશે. એટલે હું તો એવું કહું છું કે બધા જ ઘરમાં જો આજે નિયમ લે કે ધૂપ કરીશું સાંજે કરવાનો ટાઈમ છે, કારણ કે મોસ્ટલી વાયરસ બધા જે છે સાંજે એક્ટિવ થતા હોય છે. સાંજે એક વખત ખાલી જો બધા જ ઘરમાં ધૂપ થાય તો સ્વાઇન ફ્લૂ નહીં પણ કોઈ પણ વાયરલ રોગ આપણને ક્યારે પણ હેરાન નહીં કરી શકે. એટલે અત્યારે તમે આ જે ધૂપ બતાવ્યો છે એ રેગ્યુલર જો ઘરમાં થાય તો ક્યારેય કોઈ ફંગલ છે કે વાયરલ છે ઇન્ફેક્શન કોઈને થશે જ નહીં. એના જે બેક્ટેરિયા હશે ત્યાં જ એનો અંત આવી જશે. અને બીજી આ ધૂપની શું ખાસિયત છે? આ ધૂપ તો ખાસ કરીને વાયરલ ડિસીઝીસ છે એમાં જ વધારે, અને સ્મેલ પણ સારી છે, તો ઘરમાં સારી સ્મેલ પણ આવશે. ઓકે, અને ડૉક્ટર, ઘરમાં જો નાનું બાળક હોય તો એની સામે આ ધૂપ ચાલતું તો એમને કંઈ તકલીફ પડે એવી છે? ના, બિલકુલ નહીં. આની અંદર એવા દ્રવ્યો છે અને એનો ધુમાડો છે, તો એ ઉપરથી એને જે લક્ષણો હશે કદાચ શરદી ખાંસી નાની મોટી એમાં પણ સારું થશે. ઓકે, જો ઘરમાં કોઈ ન્યૂબોર્ન બેબી હોય એની સામે આ ધૂપ કર્યું હોય તો એને કંઈ નુકસાન થઈ શકે છે? ના, બિલકુલ એવું કંઈ નુકસાન નહીં થાય. ઉપરથી આપણે ઘણી વખત નાના બાળકોને શરદી ખાંસી એવું થયું હોય તો અજમો અને એનો આપણે ધૂપ આપતા હોઈએ છીએ અને શેક પણ આપતા હોઈએ છીએ, તો બેનિફિશિયલ છે.
ઓકે, અને આ ધૂપ ઘરમાં કર્યા પછી કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે, જેમ કે બંધ ઘરમાં કરવાનું હોય છે કે કર્યા પછી બારીવાળના બંધ રાખવા, કયા કયા પગલાં ધ્યાનમાં રાખવા જરૂરી છે? કર્યા પછી થોડોક ટાઈમ બારીવાળા બંધ રાખવાના, એટલે આખા રૂમમાં આ ધૂપ ફેલાઈ જાય અને લગભગ 15 મિનિટ સુધી આ ધૂપ જો બધા આખા ઘરમાં ફેલાવી શકવાનું, તો બધા જ વાયરસ એનાથી મરી જશે. ઓકે, આ ધૂપ કર્યા બાદ અને ઘરના એક એક ખૂણે ફેરવવું જરૂરી છે કે કોઈ પણ એક જ જગ્યાએ રાખવાથી એની ઇફેક્ટ આખા ઘરમાં આવી જશે? ના, રૂમ હશે તો રૂમની બહાર જો ધુમાડો નહીં જઈ શકે તો બધે એને ફેરવવાનું. ઓકે, એટલે ધૂપ કર્યા પછી રૂમના દરેક ખૂણામાં એને ફેલાવવાથી સારી ઇફેક્ટ આવશે એની. બિલકુલ, ચોક્કસ. થેન્ક યુ સો મચ. સરસ મજાનો સ્વાઇન ફ્લૂ નિવારક ઉકાળો શીખ્યો અને ત્યારબાદ તમને આટલો સરસ ધૂપ શીખ્યો, એના માટે થેન્ક યુ સો મચ. સ્વાઇન ફ્લૂ રોગ પ્રતિરોધક ધૂપ બનાવવા માટે સળગતા કોલસા લો અને તેની ઉપર લીમડાના પાન, તુલસીના પાન, ગુગળ, રાઈ અને થોડુંક ગાયનું ઘી એડ કરી ધૂપ કરી લો અને ત્યારબાદ આ ધૂપને ઘરના દરેક ખૂણામાં ફેરવી લો અને અડધી કલાક સુધી ઘરના બધા જ બારી બારણાને બંધ રાખો અને સ્વાઇન ફ્લૂથી રક્ષણ મેળવો. તો ફ્રેન્ડ્સ, આજે બતાવેલા બંને સ્વાઇન ફ્લૂ રોગ પ્રતિકારક ઉપાયો ઘરે અજમાવીને ચોક્કસથી ટ્રાય કરજો. અને હા, અત્યારે સમય છે મારો તમારાથી વિદાય લેવાનો. ત્યાં સુધી ઈટ હેલ્ધી એન્ડ સ્ટે એક્ટિવ. ગુડ બાય એન્ડ ટેક કેર.